ગુજરાતમાં પતિ પત્નીના કજિયાની કહાની સતત સામે આવી રહી છે। છેલ્લા 4 મહિનામાં અનેક પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે। લોકડાઉન બાદ આવી ઘટનામાં તોતિંગ વધારો સામે આવ્યો છે। સતત કજિયાને કારણે લોકોના સંસારમાં તોફાન આવ્યા કરે છે। શા માટે સતત હત્યાની ઘટના સામે આવી રહી છે? આવો જોઈએ ક્રાઇમના રિપોર્ટમાં। પતિ પત્નીના સંબંધો બન્યા લોહિયાળ, સંબંધોની હત્યાના કેસો વધ્યા। પતિએ કરી પત્નીની હત્યા તો પત્નીએ પતિનું કાસળ કાઢ્યું। ગુજરાતમાં લોકડાઉન બાદ પતિ પત્ની વચ્ચેના સંબંધોને લોહિયાળ બન્યા છે। હવે પતિ પત્ની વચ્ચે પ્રેમની ભાવના નહીં પરંતુ બદલાનું જુનૂન જોવા મળે છે, જેનું કારણ છે તાજેતરમાં સામે આવેલી ઘટનાઓ, જેમાં પત્નીની હત્યા થાય છે તો પતિ પત્નીનું કાસળ જ કાઢી નાખે છે। 2021ના વર્ષમાં પતિ પત્નીના લોહિયાળ સંબંધો પર નજર નાખીએ। દંપતી જીવનમાં કજિયા, સંબંધો થયા તાર-તાર। સાણંદમાં 4 મહિનાના લગ્ન જીવનમાં પતિ હિતેશ ઉર્ફે ચકુ ગોહિલે પોતાની પત્ની હંસાની ગળું કાપીને હત્યા કરી મોબાઈલ અને સોનાની વીંટી લઈને ફરાર થઈ ગયો। આવી જ ઘટના વટવામાં સામે આવી હતી। વટવામાં પત્ની ફોન પર વધુ વાત કરતી હોવાથી શંકાશીલ પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી હતી। તો વસ્ત્રાલમાં એક અલગ જ ઘટના સામે આવી હતી। વસ્ત્રાલમાં મંગલજ્યોત સોસાયટીમાં રહેતા ફેક્ટરીના માલિક બિપિનચંદ્ર પટેલની પત્ની દીપ્તિબેન પ્રેમી સૌરભ સુથાર સાથે મળીને હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવ્યું। પરિવારને શંકા જતા હત્યાનો ભાંડો ફૂટ્યો। તો મેઘાણીનગર કુંભાજીની ચાલીમાં મનીષાબેન નીનામાની હત્યા પતિ નાકુરામે કરી। પત્નીનું પાડોશી સાથે અનૈતિક સંબંધ હોવાથી માર મારીને હત્યા કરી। બાપુનગરમાં પત્ની યોગિતા સોલંકીનું અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની જાણ પતિ મેહુલને થતા અતિથિ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને હત્યા કરી। તો ગોધરામાં રાજેશ ઉર્ફે રાજુ માવીની પત્ની સુરેખાએ પ્રેમી પિન્ટુ બારિયા સાથે મળીને છરીના ઘા ઝીકી હત્યા કરી અને રિક્ષા ખાડામાં ફેંકીને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો। વડોદરામાં પ્રેમિકા સાથે રહેવા માટે પતિ તેજસ પટેલે પત્ની શોભના અને દીકરી કાવ્યાની હત્યા કરી। તો એલિસ બ્રિજમાં પત્ની રેખા ઉર્ફે જાડી સોલંકીએ પ્રેમી સાથે મળીને પતિ જિગ્નેશ ઉર્ફે જગદીશની હત્યા કરી। પારિવારિક ઝઘડા અને આર્થિક પ્રોબ્લેમ અને વ્યસન સાથે જોડાયેલી વસ્તુ છતાં પણ સૌથી મોટું વ્યસન છે મોબાઈલનું। મોબાઈલના કારણે બીજા પાત્ર પ્રત્યે જ્યારે આ લોકો આકર્ષાતા હોય છે ત્યારે ઘણી વખત આ ઘર્ષણ ચાલુ થાય છે। તો આ જે ઘર્ષણ છે, આ ઘર્ષણમાં સૌથી મોટી પ્રોબ્લેમ શું થાય છે કે આવા ઘર્ષણોમાં ઘણી વખત પોતાના સ્વભાવગત ખામી અને વ્યસનના કારણે ઇમ્પલ્સિવ બિહેવ થઈ જાય છે કે એ લોકોના મનમાં દુઃખ ભેગું થાય છે, ગુસ્સો ભેગો થાય છે અને અસંતોષ ભેગો થાય છે કે મારી સાથે આવું કેમ થયું, મારી સાથે આવું કેમ થયું। એ ભાવના ઘણી વખત એ લોકોને બદલા લેવાની ભાવના સાઈડ દોરી જતું હોય છે। તો બદલા લેવાની ભાવના જ્યારે પણ વ્યક્તિમાં આવતી હોય છે અને ત્યારે એ ક્રાઇમ કરી દેતા હોય છે। શા માટે આવું થાય છે? કેમ સંબંધ લજવાઈ રહ્યા છે? પતિ પત્ની વચ્ચેના સંબંધો ખરાબ થવા પાછળ સૌથી મોટું કારણ બન્યું છે મોબાઈલ અને સોશિયલ મીડિયા। પતિ કામમાં વ્યસ્ત રહે છે ત્યારે પત્ની એકલતામાં સોશિયલ મીડિયામાં અન્ય વ્યક્તિના સંપર્કમાં આવીને અનૈતિક સંબંધોમાં બંધાય છે, જ્યારે પતિ પણ આર્થિક સંકળામણ, ઘર કંકાસમાં કે અન્ય સ્ત્રી સાથેના સંબંધોમાં પત્ની સાથે ગેરવર્તણૂક કરે છે। સંબંધોમાં આવેલી હતાશા, નિરાશા અને અસંતોષ જ સંબંધોને લોહિયાળ બનાવે છે, જેમાં પતિ કે પત્ની આપઘાત કરી લે છે અથવા તો હત્યા કરીને સંબંધનો અંત લાવે છે। ઓપોઝિટ સેક્સના વ્યક્તિ સાથે ફોન ઉપર અનનેસેસરી ટચમાં ના રહેવું। વાતચીતથી શરૂ થયેલા સંબંધો ફ્રેન્ડશિપ પછી બીજું રૂપ લઈ લેતા હોય છે। તો મોબાઈલનો ક્યાં યુઝ કરવો, કઈ વ્યક્તિ સાથે યુઝ ના કરવું, કઈ વ્યક્તિ સાથે જોડાયેલા ના રહેવું, વ્યસનનો યુઝ ના કરવું, ખોટી સંગતમાં ના રહેવું, સંબંધોમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રશ્નોનું જાતે જ નિરાકરણ લાવતા શીખવાનું, એકબીજાની લાગણીને સમજતા શીખવાનું। આવી જે બેઝિક બાબતો હોય છે એ બેઝિક બાબતોમાં જો ધ્યાન રાખીશું તો સંબંધોના ઘર્ષણને વધતા રોકી શકાશે। લોકડાઉન બાદ પતિ પત્ની વચ્ચે અંતર આવી ગયું હોવાના અનેક કિસ્સા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયા છે, પરંતુ આ સંબંધ લોહિયાળ બનતા ફક્ત પતિ પત્ની જ નહીં પરંતુ સંતાનો અને પરિવારની જિંદગી પર મુશ્કેલીમાં મુકાય છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।